ગુજરાતનું ગોંડલ આમ તો ચર્ચામાં રહે છે, પણ ક્યાંક ચૂંટણી સમયે વધારે ચર્ચામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે। ગોંડલમાંથી એક ઓડિયો ખૂબ જ વાયરલ થયો। એ ઓડિયોને લઈને અત્યાર સુધીમાં ઘણી બધી ચર્ચાઓ પણ જામી હતી, પણ હવે ગુજરાતના ગોંડલની અંદર કોંગ્રેસ દ્વારા એક વૃદ્ધાનું નામ જાહેર કરવામાં આવ્યું ટેકેદાર દ્વારા, અને વૃદ્ધાને જાણ જ નથી કે ખરેખર તે ટેકેદાર છે કે કેમ। સમગ્ર મામલો શું છે, વૃદ્ધાના પુત્ર દ્વારા શું કહેવામાં આવ્યું છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, અત્યારે હાલ આ ત્રણેય પક્ષો પૂરતી મહેનત કરી રહ્યા છે। એવામાં હવે વાત કરવામાં આવે કોંગ્રેસની, તો સ્થાનિક સ્વરાજના ચૂંટણીના માહોલ વચ્ચે ગોંડલમાં રાજકીય પારો છે તે ચરમસીમાએ પહોંચ્યો છે। વોર્ડ નંબર 11માં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં એક વૃદ્ધનું નામ જાહેર થતા તેમને ટેકેદાર તરીકે દર્શાવવામાં આવ્યા છે, અને આને જ કારણે એક મોટો વિવાદ સર્જાયો છે। આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને પણ આવી ગયા છે। ગુંદાળા ચોકડી પાસે પુનિતનગરમાં રહેતા 75 વર્ષીય શારદાબેનનું નામ કોંગ્રેસના ઉમેદવાર ટેકેદાર તરીકે ફોર્મમાં સામે આવ્યું હતું। જો કે વૃદ્ધાના પરિવારે આ મામલે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ સંબંધિત ઉમેદવારને ઓળખતા જ નથી। શારદાબેનના પુત્ર અલ્પેશે એવું પણ કહ્યું હતું કે એમને ગઈકાલે જ જાણ થઈ હતી કે તેમના મમ્મીનું નામ ટેકેદાર તરીકે છે। આ નામ કેવી રીતે આવ્યું એની જાણ નથી, ને આજે મામલતદાર કચેરીએ સોગંદનામું આપીને નામ કમી કરાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે। આ વિવાદના મુદ્દે ભારતીય જનતા પાર્ટીના નેતાએ સીધું જ એવું કહ્યું છે કે કોંગ્રેસ પાસે પૂરતા ઉમેદવારો નથી, જેને કારણે એક જ પરિવારના સભ્યોને ફોર્મ ભરવા પડે છે। તેમણે ભાજપ પર લાગેલા દાદાગીરીના આક્ષેપોને ફગાવતા એવું પણ કહ્યું છે કે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ નગરપાલિકાની 44 અને તાલુકાની 22 બેઠકો છે તે જીતવાનું છે। એટલે એક તરફ અત્યારે હાલ જે રીતે વૃદ્ધાનું નામ સામે આવ્યું છે ટેકેદાર તરીકે, અને તેમના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે, અને એ જ પરિવાર દ્વારા એમનું નામ પણ કમી કરાવવાની જે પ્રક્રિયા છે તેને શરૂ કરી દેવામાં આવી હતી, ત્યારે ખરેખર કોંગ્રેસની પાસે કોઈ ઉમેદવાર નથી, એટલા જ માટે થઈને આવું થઈ રહ્યું છે કે કેમ, એવા પણ સવાલો અત્યારે હાલ ભાજપના નેતાઓ દ્વારા પૂછવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને જે નિવેદનો સામે આવ્યા છે એના ઉપર નજર કરીએ। આજે ગોંડલ નગરપાલિકા ની ચૂંટણી અંદર ચકાસણીનો દિવસ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મવડીઓ એજન્ટો રાત ઉજાગરા કરી અને જ્યાં ઉમેદવારોને દબાવી નહોતા શકતા ત્યાં એમના ટેકેદારોને ઉઠાવવા માંડ્યા। એમને લોભ લાલચ, ધંધા રોજગાર બંધ કરાવી દેવાની ધાક ધમકીઓ, અમુક ટેકેદારોને તો લાફા પણ મારી લીધા છે। એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એટલો બધો ડર સતાવી રહ્યો છે કે ફોર્મ ખેંચવા માટે અવનવા હથકંડા, વાંધા અરજીઓ આપવી, સોગંદનામા રજૂ કરાવવા અને ઉમેદવારોને ડરાવવા, આવું બધું થઈ રહ્યું છે। પરંતુ અમે આપના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગીએ છીએ કે ગોંડલની અંદર બીજેપીના લોકો એમ કહેતા હોય કે અમે વિકાસ કર્યો છે, તો ગોંડલની જનતા જાણે જ છે, અને અમે એને એમ કહેવા માંગીએ છીએ આપના માધ્યમથી કે તમે વિકાસ કર્યો છે। 4 સંસ્થા ગયા વખતે આખી તમારી આગળ હતી, 4 સંસ્થાઓ, તો તમે ડરો છો છે ને, શું કામ અને વાંધા હેલ્ધી રાજકારણ કરીને લોકોને નક્કી કરવા દો ને। આફેડા નક્કી કરશે કોણ પ્રતિનિધિ છે। એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના લોકોને ડર સતાવી રહ્યો છે, એટલે ફોર્મ રદ કરાવવા માટે અવનવા હથકંડા કરી રહ્યા છે। પૂછો કાંઈ પ્રશ્ન હોય તો। આપ કહી રહ્યા છો કે અવનવા હથકંડા કરી રહ્યા છે, આપણા જે કોઈ પ્રૂફ પુરાવા છે? હા, પ્રૂફ પુરાવા છે। કાલે રાત્રે મારા જ વિસ્તારમાંથી એક યુવાન 7 નંબરના વોર્ડમાં ઇલેક્શન લડી રહ્યો છે। પહેલાં અમે ઈચ્છું હતું કે ભાઈ એ અનામતની સીટ અમારા વિસ્તારમાંથી ત્યાં સુધી અમે પ્રતિનિધિત્વ કરતા જ હતા, પરંતુ આ સીટ આ વખતે બીજા વિસ્તારમાં 7 નંબરમાં ગઈ છે, ત્યાં વાલ્મીકી સમાજના લોકો રહે છે। એટલે અમે ત્યાંના લોકોને કીધું કે ભાઈ અહીંથી સ્થાનિક અમને પ્રતિનિધિત્વ આપો, પણ ક્યાંક ને ક્યાંક વાલ્મીકી સમાજના લોકો નગરપાલિકામાં નોકરી કરતા હોય, એમની યાર જોડાયેલા હોય, એટલે આ લોકોની કિન્નાખોરીથી પૂરેપૂરા વાકેફ હોય, એટલે જેથી કરીને ત્યાંના લોકોએ પ્રતિનિધિત્વ અને ચૂંટણી લડવાની ના પાડી। એટલે અમે સ્વાભાવિક છે કે ખાલી સીટની અંદર તો અમે ઉમેદવાર મળતો તો મૂકીએ, એટલે અમે અમારા વિસ્તારમાંથી યુવાન મૂક્યો છે। તો એની અંદર પણ અમારી જ્ઞાતિના એક એજન્ટ દ્વારા ફોન કરી અને એને કહેવામાં આવ્યું કે તું ફોર્મ ખેંચી લે। એટલે પછી મારે એને ના છૂટકે કહેવું પડ્યું કે ભાઈ તને શું વાંધો છે, તું આવા કોન્ટ્રાક્ટ રાખ્યા છે। એટલે આપને હું સંભળાવું એની યારે શું વાત થઈ। हेलो हाँ राजन
બોલો ને દિનેશભાઈ. અને કઈ કામ હોઈતું છે લોકોના ફોર્મ ખેંચવાનું? ના ના ભાઈ, એ તો ઓમ મિત્ર તરીકે બીજું હા, કઈ તો મને કહેજો, મારે ખેંચવું છે, કઈ ઓફર બોફર દેતા હોય. ના એવું નથી દિનેશભાઈ, મેં તો ખાલી ઓમ કીધું હતું, બીજું કઈ નથી. ના તું મને કહે, હું ખેંચી લઉં, મને કઈ પૈસા દેવડાય? ના સારી વાત છે, તને કોન્ટ્રાક્ટ દેવી દીધો જયરાજને ગણેશે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો એ મને ખુશી થાય છે કે મારા ભત્રીજાનો કોન્ટેક્ટ મળ્યો, તો મને કઈક લાભ દેવડાય બેટા? ના એવું કઈ નથી ને. એમાં મારેથી થોડી ઓલી મને ખબર હતી, પણ ઓલા લઈ લે. મેં ફોર્મ ભરેલું છે અને તું આવું ન કરે બેટા, તું ઘરનો છોકરો છો. હાલો, ભલે તમારી કઈક મજબૂરી છે, તમે એની જોડે, પણ અમુક વસ્તુ તો નરવા કુંજરવા થઈ જાવ બેટા. નો થાય બસ. આ તમને બીજું તને નુકસાન પહોંચાડવું એટલે મારા ઘરમાં નુકસાન થયું એવું થાય. ના એ વાત હતી, પણ આવું નહીં. બરોબર છે, તું ગમે એમ તો મારો ને મારે તને શું કેવું હાલ. આ જયરાજ ગણેશ હોય ને તો એને હું કહું દિલ્હીની ભાષામાં કહું, તમારા બોસ છે ને જયરાજના રેકોર્ડિંગ કરી એને સંભળાવજે, જયરાજ ને ગણેશ. ના ભાઈ, આપણે એવું કઈ નથી. ફોનમાં શબ્દ નથી બોલતો, પણ તું મારો છો, મારે તને શું કેવું બેટા? પણ આ ફોર્મ ભર્યા છે ને, દિનેશ પાત્રની આબરૂ છે, તમે અમારી આબરૂ માં તો હાથ નાખો માં. ભલે તમારી મજબૂરી છે, ભાજપમાં રહ્યો, અમે તમને કોઈથી નડવાય નથી આવવાના. આપણી વાત જરાક એટલું તો વિચારો બેટા, અમે કોઈ તમને આવ્યા નડવા ગયા તો પછી આજે કરી હું કામ આવું આંદોલન કરો બેટા? મારા રૂબરૂ મેં આ રેકોર્ડિંગ, આવા તો અનેક રેકોર્ડિંગ છે. મુસ્લિમ સમાજના કોઈ ઉમેદવાર હોય તો એમને પણ દબાવ્યા છે, એના થ્રુનો પતે તેના કુટુંબીજનો કંઈક ધંધો. હમણાં એક પત્રકાર છે, એને સોગંદનામું રજૂ કર્યું કે હું ટેકો ખેંચું છું. મેં કીધું ભાઈ, તો તને કોઈ બંદૂક બતાવી હતી તો આમાં ટેકો દે, તો અત્યારે કેમ ખેંચવા આવ્યો? મને કે તમને ખબર છે મારા બનેવી ઉપલેટાની અંદર એના 9 ડમ્પર છે, રોડ ઉપર રોકી દેવામાં આવ્યા. હવે કેવી રીતે રોકી દેવામાં આવ્યા તેને ખબર છે, એટલે મારે ફરજિયાત સહી કરવી પડે. મેં કીધું આપણે વિચારાય નહીં. એટલે આવું ક્યાંક ને ક્યાંક કિનાખોરીનું રાજકારણ ગોંડલની અંદર થઈ રહ્યું છે. પણ અમે ચેલેન્જ કરીએ છીએ, ભગવતપરા વોર્ડ નંબર 4માં દિનેશ પાત્ર લડે છે, એકવાર તમે અમારું ફોર્મ ખેંચાવીને બતાવી દો, જાઓ બધી સીટો બિનહરીફ કરાવી દેવાની મારી જવાબદારી, ખેંચાવીને બતાવી દો. એટલે આવું ગંદુ રાજકારણને ક્યાંક ને ક્યાંક આ લોકો ડરી ગયા છે, આનો વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. અને હવે ગોંડલની જનતા 26 તારીખે 100% એનો જવાબ આપશે. અને અમારા ઉમેદવારો જેટલા ચૂંટાશે ને એ તાકાતથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું કામ કરશે. બસ એ જ અમે કમિટમેન્ટ આપીએ છીએ. અત્યારે ગઈકાલે અમુક માણસો મારફતે મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કાર્યકરો ઉપર આક્ષેપ કરીને એમ કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ગુંડાગીરી અને દાદાગીરી ઉપર ઉતરાશ કોંગ્રેસ પક્ષના કે અન્ય પક્ષોના ફોર્મ ખેંચાવે છે. તો મારે એમને કહેવું છે કે ગોંડલ નગરપાલિકામાં અને તાલુકા પંચાયતમાં એમને હોડમાં પૂરતા ઉમેદવાર પણ નથી મળ્યા અને બિનહરીફ થયા છે. અમુક પરિવારના ઘરના બધાએ ફોર્મ ભર્યા, અમુક હોડમાં ડબલ ફોર્મ ભર્યા. આ સીધો સવાલ છે કે એમને પૂરતા ઉમેદવાર નથી મળ્યા, એટલે આ વાત ગેરવ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર ગુંડાગીરી દાદાગીરી કરતો નથી. આવતી નગરપાલિકાની ચૂંટણીમાં જયરાજસિંહની આગેવાની નીચે ગોંડલ નગરપાલિકાની 44 સીટ આવવાની છે. તાલુકા પંચાયતની 22 સીટ ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, એમાં કોઈ મિનમેક નથી. આજે ફોર્મ ખેંચવાનો દિવસ હતો, શું હતી સમગ્ર ઘટના? આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ તો હજી બુધવારે છે. આજે ફોર્મ ચકાસણી હતી. એટલે ફોર્મ ચકાસણીમાં અત્યારે તાલુકા જિલ્લાના તો અમે જેટલા ફોર્મ ભર્યા એ માન્ય રાખ્યા છે કોંગ્રેસ પાર્ટીના. અને બધે અમે તો કહી દીધું તો અમારે કોઈ ભાજપ કે આપના કોઈ પણ ઉમેદવારો વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ નથી, કારણ કે અમે હેલ્ધી લોકશાહીમાં માની કે ભાઈ પ્રજા નક્કી કરશે કોણ જીતે ને કોણ હારે. કોઈના કિન્નાખોરી રાખી, ધારધમકી આપી ફોર્મ ખેંચાવા એ અમારા ચરિત્રમાં નથી. એટલા માટે અમે તાલુકામાં કોઈ ઉમેદવારોને પણ કહી દીધું તો કોઈનો વિરોધ નહીં કરવાનો, હેલ્ધી લોકશાહી પ્રમાણે આપણે ચૂંટણી લડવાની છે. અને તાલુકામાં 3 પાર્ટી લડે છે, એટલે ભાજપ પર હવે બહુ મહેનત ન કરી ફોર્મ ખેંચવાની. પણ આજે મેં ગોંડલમાં હું હાજર હતો. શહેર અને તાલુકાની બંનેની ચકાસણી ચાલુ હતી. આજે ગોંડલ શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને ભાજપ બંને વચ્ચે મુખ્ય ટક્કર છે. આમ આદમી પાર્ટી અહીંયા લડી રહી નથી. એટલે આજે છેલ્લા 24 કલાક 48 કલાકથી જોયું અમે કે મિર્ઝાપુરમાં
જે ઓરિજિનલ મિર્ઝાપુર કહેવાય ને એનો આજ જીવતો જાગતો દાખલો ગોંડલમાં જોવા મળ્યો. કારણ કે છેલ્લા 48 કલાકથી ગોંડલ શહેરના જે નગરપાલિકાના ઉમેદવારો અને ટેકેદારો અને દરખાસ્ત કરનારા જે જુલ્મ અને ત્રાસ આ ભાજપના ગુંડાઓ દ્વારા છેલ્લા 48 કલાકમાં ગુજારવામાં આવ્યો એ જોઈને તો અમને પણ આ ઉમેદવારો ઉપર દયા આવી ગઈ કે ભાઈ આ ઉમેદવારો પક્ષ માટે આગેવાનો માટે લડવા નીકળ્યા છે, પણ એ લોકોને કેટલું સહન કરવું પડે છે. એટલે અમે તો છેલ્લે એવું વિચાર્યું હતું કે ગોંડલમાં હવે આપણે ચૂંટણી ન લડી અને બધું આ ભાજપને એમને બેઠું બેઠું દઈ દઈએ. કારણ કે આ લોકો દરખાસ્ત કરનારા સામાન્ય માણસો, ઠેકેદારો સામાન્ય માણસો ગઈ રાતે અમુક ઉપર હુમલા કર્યા, એમને અપહરણ કર્યા, એમને માર માર્યા અને અમે એમને કીધું રાતે 2 વાગ્યા સુધી ચર્ચા ચાલી કે તમે ફરિયાદ કરો, પણ એટલા ડરી ગયા હતા કે ધ્રુજતા હતા કે ભાઈ અમારે ગોંડલમાં રહેવું છે, અમે ગોંડલમાં ફરિયાદ ન કરી છે. કાંઈ વાંધો નહીં કીધું, અમારા હિસાબે જો તમને તકલીફ પડતી હોય તો એના કરતાં તમે સોગંદનામું કરી અને અમારું ફોર્મ, અમારા ઉમેદવારનું ફોર્મ ફરજ ખેંચાતું હોય તો અમને કાંઈ વાંધો નથી. કારણ કે અમે એવું નથી ઈચ્છતા કે અમારા ઉમેદવારની ચૂંટણી લડવા માટે કોઈ સામાન્ય માણસને જીવનમાં તકલીફ પડે, પરિવારને. અને આ લોકો તો છે ત્યાં સુધી પહોંચી ગયા હતા, ધંધા બંધ કરાવી દઈશું અને જાનથી મારી નાખવા સુધીની ધમકી સુધી પહોંચી ગયા હતા અને બિચારા ડરી ગયા હતા. એટલે ઘણા ફોર્મ આજે નગરપાલિકામાં કોંગ્રેસના ખેંચાણા, કોઈ રાજી ખુશીથી નથી ખીંચા. ધાક ધમકી, ડોર માર જેટલા હથકંડ અપનાવવામાં હતા એટલા જ ભાજપના ગુંડાઓએ અપનાવી લીધા અને અમારા ઘણા આજે ફોર્મ અમાન્ય થયા. એ આના કારણે, કારણ કે ગઈ 24 કલાકથી એટલો ત્રાસ ને જુલ્મ ગુજારવામાં આવ્યો છે ઉમેદવારો માથે, ઉમેદવારો ઠેકેદારો અને દરખાસ્ત કરનાર માથે. ત્યારે હકીકત લાગ્યું કે મિર્ઝાપુરમાં એટલી ખરાબ પરિસ્થિતિ તો ઓરિજિનલ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં નહીં હોય, એટલી ભયંકર પરિસ્થિતિ ગોંડલમાં છે. અને છતાં આ લોકો એમ કહે છે ગોકુળિયું ગોંડલ. તો હવે જે લોકો આમાં જાહેર જીવનમાં હોય એને પૂછો કે ગોકુળિયું ગોંડલ છે કે મિર્ઝાપુરનો બાપ છે. આજે અમે તો છેલ્લા ઘણા વર્ષથી રાજકારણ, આજે જે 48 કલાકમાં અનુભવ કર્યો અને જોયું કે આ મિર્ઝાપુરમાં તો સામાન્ય માણસ જીવી શકે એમ નથી. બહુ અત્યંત ભયંકર પરિસ્થિતિ છે. આ લોકો સામે લડવું ને એ જેવા તેવાનું કામ નથી. એટલે ઘણા લોકો ડરી ગયા, બી ગયા. એટલે અમે એને સામેથી કીધું તમે ફોર્મ ખેંચી લ્યો, એટલે દરખાસ્ત કરનારાને. કારણ કે તમે અમારા હિસાબે તમારા જીવનને ખતરો થાય ને તમારા પરિવાર ઉપર તકલીફ પડે એવું અમે ઈચ્છતા નથી. કારણ કે અત્યારે તાનાશાહી હાલે છે તો ચાલવા દો, બીજું આપણાથી તો કંઈ થઈ શકે એમ નથી. આપણાથી જેટલી તાકાતની હિંમતથી અમારે લડાઈ એટલું અમે લડી છીએ અને ભવિષ્યમાં પણ લડતા જ રહેશું, એ ખાતરી આપી. જે રીતે ગોંડલના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો એવામાં આપણે 2 ઓડિયો પણ સાંભળ્યા હતા. જો કે ઓડિયોની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ કરતું નહોતું, પણ ઓડિયોની અંદર સાફ પણ એવું કહેવામાં આવ્યું હતું કે જે કોંગ્રેસના ઉમેદવારો છે એના ફોર્મ પાછા ખેંચવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો બળજબરી કરતા હતા. ઘણા બધા લોકોને પૈસાની લાલચ આપવામાં આવી હતી અને પૈસાથી કોઈ ન માને તો તેને ધાક ધમકી પણ આપવામાં આવી હતી. એને જ લઈને ક્યાંક ગોંડલનું રાજકારણ ખૂબ જ ગરમાયું હતું. એવામાં હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમને સામને આવી ગયા છે. કારણ કે આની પહેલા જયરાજસિંહ જાડેજા છે એમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને એક આખું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એની જ સામે આપણે જોતા આવે છે કે આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ છે એ પણ ગોંડલની અંદર અત્યારે હાલ ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે. પણ કોંગ્રેસનું જે રીતનું આ ઉમેદવારોને લઈને આખું એક ઘટના બહાર આવી છે એને જ લઈને અત્યારે હાલ ગોંડલ કોંગ્રેસ ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.